હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી બ્લોગમાં. તો મારી સવારની શરૂઆત થઈ ગઈ છે અને હંમેશા બતાવતી હોઉં છું એમ હું તમને મારી ચાની ક્લિપ બતાવું છું. અને તમે જોઈ શકો છો કે મેં ફુદીનો કેટલો બધો એડ કર્યો છે. એકચ્યુઅલી મારા ઘરની પાછળ ફુદીનો બહુ જ બધો ઉગી નીકળ્યો છે, સરસ મજાનો. અને પછી બહુ જ તાપ પડશે ને તો બળી જશે, એટલે હું એને બને એટલો યુઝ કરી લેવા માગું છું. મેં એનો પાવડર પણ બનાવી દીધો છે અને ફ્રીજમાં સ્ટોર કર્યો છે. એ પણ મેં તમને અગાઉના વ્લોગમાં એ વિડીયો ક્લિપ બતાવી હતી. તો બસ ફુદીનાવાળી ચા, મારી સુગર ફ્રી ચા છે. અમે લોકો ખાંડ એડ નથી કરતા. હું જે સ્ટીવિયા આવે છે મેં તમને પહેલાં પણ બતાવ્યું હતું, એ અમે એડ કરીએ છીએ. અને અહીંયા બાળકોનું દૂધ રેડી છે અને આ છે સન્ડે, તો શાંતિથી અમે લોકો ચા નાસ્તો કરીશું. અને આ ફ્રેન્ચ ફ્રાઈ મેં કાલે મીન્સ ઘરે નથી બનાવી, આ અમૂલની ફ્રેન્ચ ફ્રાઈ છે, તો હું રેડીમેડ લાવી હતી. અને અહીંયા મેં ધાણી મમરા ઘરે વઘાર્યા છે, તો હું અને નીલેશ તો ધાણી મમરાનો ચા જોડે નાસ્તો કરીશું. બાળકો ફ્રેન્ચ ફ્રાઈ એન્ડ ચિપ્સ લેશે. અને તમે જોઈ શકો છો હું તમને અહીં ડબ્બો બતાવી રહી છું. આ મારો ફ્રીનો ડબ્બો છે. વાઘ બકરી ચામાં હું લાવી હતી. આ ડબ્બો મને ફ્રીમાં આવ્યો હતો, મારા બહુ કામમાં આવી જાય છે. અને તમે જોઈ શકો છો બીજે દિવસે સોમવારે મીકુની સ્કૂલનો પણ લાસ્ટ ડે હતો ને એનું પેપર પણ લાસ્ટ હતું. લાસ્ટ ડે સ્કૂલનો અને લાસ્ટ પેપર. તો એના જે મેમ છે શૈલજા મેમ, એને કાર્ડ આપવું હતું. એને મીન્સ એને થેન્ક યુ કાર્ડ આપવું હતું. તો એને એક તો વાંચવાનું પણ હતું, એનું લાસ્ટ એક પેપર હતું EVSનું. છતાં પણ એને કાર્ડ બનાવવું હતું. તો નીલેશે કીધું હું તને થોડું કટ કરી અને ડિઝાઇન કરી આપું છું, તું લખી દેજે, તો તારો ટાઈમ પણ બચશે અને તું EVSનું વાંચી પણ શકીશ. તો બસ નીલેશ એને થોડી ડિઝાઇન કરી આપે છે અને બાકી વ્યા લખી દેશે. હું તમને આખું કાર્ડ પણ હમણાં બતાવીશ જ્યારે મીકુ બનાવી લેશે. તો મીકુને આપવું જ હતું. પછી અમને પણ એવું લાગ્યું કે એની ઈચ્છા છે છેલ્લા દિવસે મેમને આપવા માટે, તો ભલે એ આપતી. અને એમ પણ પછી આ જે શૈલજા મેમ છે એવી હવે ફોર્થમાં, અત્યારે થર્ડમાં છે, પછી ફોર્થમાં એટલે કે ચોથા ધોરણમાં આવશે ત્યારે આ મેમ નહીં હોય તો એમને પણ સારું લાગશે. તો બસ મીકુ તમે જુઓ એના પપ્પા જોડે આ કામ કરાવી રહી છે. પછી એના પપ્પાએ હમણાં બધું રિવિઝન પણ એનું લઈ લીધું. પણ છતાં પણ અમે એવું કીધું એ છે ને વેકેશન મોડમાં આવી ગઈ છે, હજુ તો લાસ્ટ પેપર બાકી છે, છતાંય બોલી જ જાય છે વેકેશન, કાલથી મારું વેકેશન એટલે વેકેશનમાં જે કરવાની છે ને બધું એને અમને કહી બી દીધું છે. તમે જોઈ શકો છો આ ટાઈપનું કાર્ડ છે. હવે મીકુ લખી દેશે, લખશે એવી એની જાતે જ. અને જ્યારે લખશે ને તો હું તમને બતાવીશ. એના ઇંગ્લિશમાં રાઇટિંગ ખરેખર સારા છે. અને એ જે રાઇટિંગ એના સારા છે એ એના એક ટ્યુશનના મેમ છે ઉષા મેમ, એના લીધે છે. એમણે બહુ સરસ એમને શીખવાડ્યું છે મીકુને. તમે જોઈ શકો છો મીકુએ લખી પણ દીધું. હું તમને નજીકથી બતાવી રહી છું. ટુ શૈલજા મેમ, હાર્ટલી થેન્ક્સ મેમ ફોર એવરીથિંગ ફ્રોમ ખ્વાઈશ. મીકુનું ઓરિજિનલ નામ ખ્વાઈશ છે. તમે જુઓ આવી રીતના અંદરથી પણ દેખાશે આખું, અને આમ કરીશું ને તો આગળથી પણ દેખાશે. એટલે નીલેશે એ રીતના કટ કર્યું છે. તો ચીકુનું ઓરિજિનલ નામ અનેરી છે અને મીકુનું ખ્વાઈશ છે. પણ અમે લોકો એ લોકોને ચીકુ મીકુ જ કહેતા હોઈએ છીએ જ્યારથી એ લોકો જન્મ્યા ત્યારથી. તો નીકળી જાય છે ચીકુ મીકુ જ, બાકી એનું નામ છે ખ્વાઈશ. અને તમે જોઈ શકો છો આજે બપોરે મેં એકદમ ગરમી લાગતી હતી તો કંઈ ભારે નહોતું ખાવું, તો મેં ઇન્સ્ટન્ટ લંચ બનાવ્યું હતું. વઘારેલો મોરિયો, એની રેસીપી તમારી સાથે ફટાફટ હું શેર કરીશ. અને તમે જોઈ શકો છો કે મેં 2 બટાકાને છોલી અને સમારી લીધા છે, રફલી ચોપ કર્યા છે. સિંગદાણા બહુ બધા લઈ લીધા છે, 2 ટામેટાં અને લીલા મરચાં, 3 થી 4 લીલા મરચાં સમાર્યા છે. મોરિયોમાં આપણે વઘારેલા મોરિયામાં લાલ મરચું નહીં એડ કરીએ. મોરિયાને પણ 10 થી 15 મિનિટ પલાળી રાખ્યું હતું. મેં તમને મોરિયાનું પેકેટ બતાવ્યું જે હું મોલમાંથી લાવું છું. ગેસ ઓન કરી અને તમે જોશો હું માપનું જ તેલ લઈશ. એકદમ એક તોલી જેને કહેવાય એટલું જ હું તેલ લઈશ. મારી જે ચમચી છે આ તમે જોઈ શકો છો, એટલું જ તેલ લઈશું અને એમાં આપણે વઘારેલો મોરિયો બનાવીશું. તો ઘણી વખત જ્યારે મારી પાસે ટાઈમ ના હોય તો આ પણ મારી એક કોમન રેસીપી છે. તેલ ગરમ થશે ત્યારબાદ હું એક ચમચી જીરું એડ કરીશ. વઘારેલા મોરિયામાં વઘાર જીરાથી થાય છે, રાઈથી નહીં. થોડી હિંગ એડ કરીશ.
વઘારેલો મોરિયો, સૂકી ભાજી, રાજગરાની કઢી. હું ઉપવાસ ના કરતી હું ને તો પણ બનાવી દઉં છું, કેમ કે આ બધું મારું ફેવરેટ છે. તો એવું નહીં કે ઉપવાસ હોય ત્યારે જ બનાવું, જ્યારે મન થાય ત્યારે બનાવી દેતી હોઉં છું. અને અહીંયા અમે લીલા મરચાં એડ કરી દીધા છે, ઝીણા સમારેલા. મેં તમને કીધું એમ 3 થી 4 નંગ લીધા હતા. બટાકા એડ કરી દીધા છે, શિંગદાણા એડ કરી દીધા છે, મીઠું લીમડો એડ કરી દઈશ ક્રશ કરીને. બહુ સરસ સ્વાદ આવશે અને સુગંધ પણ આવશે વઘારેલા મોરિયામાં. થોડી વાર આને સોટે કરીશું, વેલ મિક્સ કરીશું. વઘારેલા મોરિયા સાથે અમે નોર્મલી દહીં અને છાશ બેમાંથી એક વસ્તુ લેતા હોઈએ છીએ. તમે જોઈ શકો છો કે મેં 2 ટામેટાં પણ એડ કરી દીધા છે. હવે મસાલા એડ કરીશું. તો મેં એકદમ અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે. ત્યારબાદ 2 ટેસ્ટ મીઠું મેં અહીંયા જ એડ કરી દીધું છે. મોરિયો એક તો ઢીલો સરસ લાગે છે અને બીજું ગરમ સરસ લાગે છે. મોરિયો હું તમને કહી દઉં છું, ઠંડો થઈ જશે એકદમ તો ખાવાની મજા નહીં આવે. તો મોરિયો તમે ગરમ ઘી સાથે તરત જ લઈ લો, તરત જ સર્વ કરી દો. જ્યારે બની જાય ત્યારે, કુકરની વરાળ રિલીઝ થાય ત્યારે એને તમે 1-2 કલાક મૂકી ના રાખશો, અડધો કલાક પણ મૂકી ના રાખશો. જ્યારે ખાવું હોય ને ત્યારે જ બનાવો. તમે જોઈ શકો છો મેં એકદમ આમ પિંચ ઓફ મરચું એડ કર્યું છે, એકદમ સહેજ જ એડ કર્યું છે, કેમ કે મેં લીલા મરચાં લીધા છે. અને વોશ કરેલો મોરિયો મેં 2 પાણીમાં ધોઈ લીધો હતો, એ પણ મેં એડ કરી દીધો. અને તમને ખ્યાલ હોય તો મોરિયો એક મિલેટ રેસીપી છે, મીન્સ મોરિયો એક મિલેટ તરીકે આવે છે. આ વઘારેલો મોરિયો એક મિલેટ રેસીપી જ છે. મેં પાણી 2 ગ્લાસ જેટલું મેં પાણી એડ કરી દીધું છે. બધા જ મસાલા મેં એડ કરી દીધા છે. સરસ રીતના હલાવીશું આપણે. અને હા, સિંગદાણા ચોક્કસથી એડ કરો વઘારેલા મોરિયામાં. સિંગદાણા એડ કરશું ને તો બહુ સરસ સ્વાદ આવશે. મારા સિંગદાણા તમને તરતા દેખાતા હશે. અને મારી પાસે ધાણા પણ હતા સમારેલા, તો એ પણ મેં વોશ કરીને છેલ્લે લાસ્ટમાં એડ કરી દીધા છે. તો એકલો મોરિયો તો મિલેટ છે જ. એમાં મેં ટામેટાં, સિંગદાણા, બટાકા, ધાણા, મીઠો લીમડો જે મારી પાસે હું બધું એડ કરતી હોઉં છું. તો એક હેલ્ધી રેસીપી બનીને આવતી હોય છે. તો તમે જોઈ શકો છો હું 3 સીટી વગાડી દઈશ અને જ્યારે પ્રેશર કુકરની વરાળ રિલીઝ થશે ત્યારે જ હું કુકરને ખોલીશ. અને ગરમ મોરિયો એની ઉપર તમે 1 ચમચી ઘી એડ કરો અને 1 ગ્લાસ છાશ સાથે તમે એન્જોય કરી શકો છો. અહીંયા શું થયું હતું કે કુકરની સીટી, આઈ થિંક સીટીમાં કંઈક પ્રોબ્લેમ થયો હતો, તો કુકરની સીટી વાગી નહીં. તો આશરે જ મેં આશરે અંદાજો લગાવી અને ત્યારબાદ ગેસ ઓફ કરી દીધો છે. અને ત્યારબાદ કુકરને ઠંડુ તો પડવા જ દો. ઠંડુ પડે પછી જ હું એનું ઢાંકણ ખોલીશ. તો ઘણીવાર આવું બી થતું હોય છે આપણી જોડે કે આપણે કામ કરવા માંડીએ અને સીટી વાગતી નથી, તો ફટાફટ અંદાજો લગાવી અને ગેસ ઓફ કરી દેવાનું હોય છે આપણે. કાં તો જ્યારે તુવેરની દાળ ડજાતી હોય અમુક વખતે, ત્યારે આપણને આઈડિયા આવે છે કે હા સીટી વાગી નથી અને આપણી દાળ દજાઈ રહી છે, આપણો ભાત ચોંટી રહ્યો હોય છે. તો આ બધું આપણે કુકિંગ કરતાં શીખી જઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે મેં પછી કુકરનું ઢાંકણ ખોલી દીધું હતું અને હું તમને મારી જ થાળી બતાવી રહી છું. તો મેં એક બાઉલમાં વઘારેલો મોરિયો લઈ લીધો છે, છાશ લઈ લીધી છે જીરાવાળી, અને ડુંગળી મારી ફેવરેટ છે તો એ પણ લઈ લીધી છે, અને થોડી લસણની ચટણી લીધી છે. તો એકદમ સિમ્પલ લંચ છે, પણ કોઈ વખત તમે બનાવો તમને પણ બહુ મજા આવશે. 1 પોટ મીલ પણ છે. અને ચીકુ મીકું પણ અંદર ઘી એડ નાખી અને ખાઈ લેતા હોય છે. તો આઈ હોપ તમને વઘારેલા મોરિયાની રેસીપી પસંદ આવી હશે. અને
આ મારી જે આજની થાળી મેં તમારે માટે સર્વ કરી છે એ પણ પસંદ આવી હશે. તમે આ આઈડિયા કરી શકો છો તમારા લંચમાં. અને હું સાંજે નીકળી હતી બજારમાં, માર્કેટમાં, તો અમે લોકો સાંજે મોડું થઈ ગયું હતું. તો આ બી આ જગ્યાનો સ્પાઇસી સ્ટ્રીટનો મેં વ્લોગ તમારી સાથે શેર કર્યું જ છે, એટલે હું આખો નથી બનાવતી. પણ હું તમને કહી દઉં, સ્પાઇસી સ્ટ્રીટ ગાંધીનગર કુડાસન બાજુ આવેલું છે. અને આ ટાઈપની બધી શોપ્સ હોય છે, બધા ફૂડ સ્ટોલ હોય છે છેક સુધીના, અને બહુ જ સારું ફૂડ હોય છે. મેં આખો વ્લોગ બનાવ્યો છે એટલે ફરીથી એડ નથી કરતી, પરંતુ આજે જે મેં ઓર્ડર કર્યું હતું બધું હું તમને બતાવી દઈશ કે બધું મીન્સ મળતું હોય છે. તમે છોલે કુલચા લઈ લો, પાઉંભાજી લઈ લો, આઈસ્ક્રીમ લઈ લો, કાઠિયાવાડી, પંજાબી, ઇવન ચાઇનીઝ બધું મળતું હોય છે. તો તમે ત્યાં જઈ શકો છો. અને તમે જોઈ શકો છો કે અહીંયા મેં ચીઝ બ્રસ્ટ પરાઠા મંગાવ્યા હતા, તો એ હું તમને બતાવી રહી છું. એકચ્યુઅલી હું હંમેશા આ ફૂડનો વિડીયો એટલા માટે લેતી હોઉં છું કે જ્યારે હું ઘરે બનાવું ત્યારે હું કમ્પેર કરતી હોઉં છું કે મારા બી આ ટાઈપના થયા અથવા તો આનાથી 70% થયા કે નહીં, અને મને આઈડિયાઝ આવતા હોય છે એટલે હું શેર કરતી હોઉં છું. આ તમે જોઈ શકો કે પિઝાનો લુક જોઈ અને મને આઈડિયા અત્યારે હવે આવી જ જાય છે કે જ્યારે હું પિઝા બનાવું તો આ ટાઈપના હોવા જોઈએ. તો હું એટલા માટે લેતી હોઉં છું. મોમોઝની ચટણી વગેરેના, કેમ કે એમનો લુક અને રંગ એ બધું જોઈએ ને પછી જ્યારે આપણે ઘરે બનાવીએ તો આપણને શીખવા મળે છે. હવે તમે જુઓ કે આ ગાર્લિક બ્રેડ ચીકુ મીકુએ મંગાવી હતી, તો હું મીન્સ ગરમ છે એટલે હું ફટાફટ તમને બતાવી દઈશ. અંદર ચીઝ ને અંદર શું અંદર એ લોકોએ